ભેંસનું રાખેલું છે, તો હું અને આજે વિક્રમભાઈ બંને જઈ રહ્યા છે ત્યાં, અને બીજા આપણા જે સાથી મિત્રો ભાઈઓ એ પણ આગળ છે, તો ચાલો ત્યાં જઈને મળીએ. તો મિત્રો અત્યારે આપણે છીએ રણજીતજી મેરવાડા એમની ગાડીમાં, અને એ પણ ત્યાં આવે છે, તો ત્યાં જઈએ છીએ સાથે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાટસણ, અને જુઓ ત્યાં બધા મિત્રો પણ આવી ગયા છે. મારા વસંતભાઈ છે, તો ગાઈઝ બધા મિત્રો સાથે નીકળી ગયા છે નવાગામ જવા માટે, અને વિપુલભાઈ પણ છે સાથે, અમારે મહેશભાઈ, અને નીકળી ગયા છે જવા માટે. અરે તેરો તમારો ભાઈબંધ જોવાના મળવાનો, નહીં મળે સમય તમને પાછા વળવાનો. આપણા બધાના મિત્ર બાદ પડતો માણસ અલ્પેશ આપણી વચ્ચે નથી રહ્યો, ત્યારે આપણે તમામ મિત્રો ભેગા થઈ પહેલાં 2 મિનિટ માટે મૌન જાળવીશું, પછી આગળની આપણે વાત કરીશું. ફેમિલી માટે અમારા મિત્ર મંડળ માટે દુઃખદ ઘટના છે, ખૂબ જ દુઃખદ ઘટના છે, કદી વર્ણવી ના શકાય એવી દુઃખદ ઘટના છે બધા જ માટે. સાથે અમે મિત્ર મંડળ અમારું સિંગરનું હોય કે મિત્ર મંડળ હોય, બધા જ મિત્ર મંડળથી ફૂલને તો ફૂલની પોખડી તરીકે અમે થોડા બધાની ભેગા કરીને બાળકોના ભવિષ્ય માટે, ભણતર માટે થઈ, અને અમે બધા જ ભાઈઓ ફૂલને તો ફૂલની પોખડી કરી ભેગા કરી 1,21,000 રૂપિયા અમે આ 2 બાળકો માટે થઈ અને અમે એફડી કરવાના છીએ. 1,21,000 રૂપિયા અમારા પાસે કાલે એ પણ મારીશું. સાથે સાણંદથી 77,751 રૂપિયાની એફડી બાળકો માટે ફેમિલી તરફથી જે ભાઈ કોમ કરતા હતા, કંપની કરતા, એમનું પણ એમને જે અત્યારે આવી ભવિષ્યમાં પણ બાળકો માટે કોઈ પણ જરૂર પડે અમે આ મિત્ર મંડળ આખે આપો છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરીએ. અલ્પેશની આત્માને ભગવાન પ્રભુ શાંતિ આપે. કેવું જીવ્યા એ મહત્વ. તમે જે દોસ્તાર જો મિત્રો તો ઘણા હોય, પણ નથી કહેતા કે મિત્રો તો સૌ હોય, પણ સુખમાં પાછળ અને દુઃખમાં આગળ એવા મિત્રોને હું નવા ગામ વતી ખૂબ નતમસ્તક વંદન કરું છું કે તમે આવા દુઃખની ઘડિયા નાના બાળકોને આવી મદદ કરી છે. પરમાત્મા પ્રભુ તમને ખૂબ તમારા ધનના ભંડાર ભરા રાખશે, અને તેમના જે આ આણંદ સ્ટાફ આવે છે બોરસદથી, એમને પણ હું 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે તમે પણ ખૂબ સહકાર આપ્યો છે, અને બાળકો નાના છે, અને એ તમારા પરિવારમાંથી તમે પણ સભ્યો ગુમાવે છે, તમે પણ ત્યાં મને ખૂબ મદદ કરી.
અને એને આવી વસૂલી આવે છે પણ એને સુગંધ ઘણી મૂકી છે અને તમે ખૂબ અમારે સહકારના બાળકોને ભવિષ્યમાં ચિંતા કરી છે તે બદલ બધાય દરેકની જેને ફૂલની પોકળી આપીને મદદ કરી તેને નવા ગામ વતી અમે ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીએ પણ એક ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ મદદ થાય એ શિક્ષણ માટે અરવિંદજી, વંશી કાકા, ભવાનજી, ચેનસિંહભાઈ, મહેશજી આવા ઘણા બધા મિત્ર વર્તુળ જે એમનું મિત્ર વર્તુળ હતું એમને 3-4 દિવસથી આ ગ્રુપ બનાવેલું ગ્રુપની અંદર બધા જ ભાઈઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરી 100, 200, 300, 500, 1000 અને આ 2 છોકરાઓ માટે શિક્ષણ માટે આ રકમ ભેગી કરી અને આ ગ્રુપ જે છે એ હવે કાયમ માટે ગ્રુપ રહેશે. જ્યાં પણ એવું લાગશે ગ્રુપને કે ગરીબ માણસની મદદ કર્યા જેવી છે, શિક્ષણમાં મદદરૂપ થયા જેવું છે, એ હર હંમેશ આ ગ્રુપ મદદ કરશે. અને તમને બધાને પણ કહું છું કે આવું ક્યાંક ને ગમે ત્યારે જરૂર પડે તો થોડા ઘણી હેલ્પ કરતા રહેજો, બરાબર. અને દરેક કોઈ પણ પ્રસંગ કહેવાનો મતલબ ડિલિવરી પ્રસંગ હોય કે આવું અકાળે કોઈ મૃત્યુ પામ્યું હોય એમાં આ ગ્રુપ મદદ કરશે. તો મિત્રો અલ્પેશભાઈના બેસણામાં જઈ અને પાઠસણ આવ્યા છે, તો અહીંયા બધા મિત્રો પણ છે જુઓ. અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે અલ્પેશભાઈની આત્માને ખૂબ શાંતિ આપે. અને ચલો આ બ્લોગને અહીંયા રાખીએ, મળીએ નવા વિડીયો સાથે.